હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ ગુવાર બટેટાનું શાક। એકદમ સરળ રીતથી અને ઓછા મસાલામાં બનતું આ શાક રોટલી, ખીચડી, પરાઠા, ભાખરી અને રોટલા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો મેં અહીંયા ગુવાર અને બટેટા છે તે કટિંગ કરી લીધા છે અને એ પણ મીડિયમ સાઇઝમાં કટિંગ કરેલા છે અને 2-3 પાણીથી ધોઈ લીધા છે। તો હવે આપણે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ। તો મેં અહીંયા 2 મોટા ચમચા તેલ લીધેલું છે। હવે તેલ સરસ ગરમ થઈ ગયા પછી આપણે તેમાં રાઈ એડ કરીશું। રાઈ સરસ ફૂટી જાય પછી તેમાં આપણે જીરું એડ કરીશું અને હવે આપણે તેમાં ચપટી હિંગ ઉમેરશું અને અહીંયા મેં મીડિયમ સાઇઝનું ટમેટું કટિંગ કરી લીધેલું છે તે એમાં આપણે એડ કરી દઈશું। હવે આપણે એને સરસ રીતના મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે લસણવાળી ચટણી એડ કરશું। તમે ચાહો તો આમાં ખાંડેલું લસણ પણ એડ કરી શકો છો અને સૌથી પહેલાં વઘારમાં પણ એડ કરી શકાય છે। તો હવે આપણે આ લસણવાળી ચટણીને એમાં મિક્સ કરી લઈએ। તો આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેમાં આ જે સમારેલા ગુવાર અને બટેટા છે તે એમાં આપણે એડ કરી દઈશું। તો હવે આપણે એમાં એડ કરી દઈએ। તો આ રીતે એડ કરી દીધા પછી હવે આપણે ચમચાથી તેને મિક્સ કરી લઈએ ટમેટા સાથે। હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરશું। હવે તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર। તો હવે આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું એડ કરવું। હવે આપણે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈએ। તો બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે। હવે એને 1 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રહેવા દઈએ। તો હવે 1 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે જોઈ લઈશું કે સરસ મસાલા પણ એમાં મિક્સ થઈ ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે। તમે જોઈ શકો છો આ રીતનું સરસ તેલ છૂટું પડી જાય પછી જ એમાં આપણે પાણી એડ કરીશું। તો હવે આપણે એને મિક્સ કરી અને હવે આપણે એમાં પાણી એડ કરશું। તો મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે। તો આપણે એમાં એડ કરી દઈએ અને ચમચાથી ફરી મિક્સ કરી લઈએ। તો હવે આપણે એમાં પાણી એડ કરી દીધું છે અને મિક્સ પણ કરી લીધું છે। તો આ પ્રમાણે આપણે પાણી એમાં રાખવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દઈશું ધીમી આંચે। તો હવે અહીંયા 2 થી 3 સીટી થઈ ગઈ છે। તો હવે આપણે સગડી બંધ કરી દઈશું। હું અહીંયા બધી જ રસોઈ સગડીમાં કરું છું અને ફક્ત રોટલી અને રોટલા, પરાઠા એવું બધું જ ગેસ ઉપર કરું છું। તો આપણે જોઈ લઈએ તો આપણું શાક સરસ બનીને તૈયાર છે। તો હવે આપણે જોઈ લઈએ કે બટેટા ચડી ગયા છે કે નહીં। તો આ રીતે આપણે જોઈ લઈએ। તમે જોઈ શકો છો કે સરસ બટેટા ચડી ગયા છે અને ગુવાર પણ આપણે ચેક કરી લઈએ। તો ગુવાર પણ સરસ બફાઈ ગયો છે અને રસ પણ મીડિયમ થયો છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તમે પણ ગુવાર બટેટાનું શાક કઈ રીતે બનાવો છો એ પણ મને જણાવજો। અને મેં અહીંયા ગુવાર બટેટાનું શાક અને કેરીનો રસ અને રોટલી સાથે સર્વ કર્યું છે
અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.